આજે મોજે દરિયા ચેનલમાં એક વધુ રમૂજ ભરેલી અને હાસ્યની વાત સાંભળીએ તો એક ગામડામાં બાપા ઉનાળામાં બહુ ગરમી લાગવાથી શહેરમાં એસી ખરીદવા ગયા. એટલે દુકાનદારે કાકાને જે રૂમમાં એસી ફિટ કરવાનું હતું તે રૂમની માહિતી લીધી અને તે રૂમને ધ્યાને રાખી 1.5 ટનનું એસી લેવાની વાત કરી. બાદમાં પૈસા ચૂકવીએ અને કાકાને કહ્યું કે તમારે ઘરે જાઓ, કાલે સવારે એસી આવી જશે આપણા ઘરે. એટલે કાકા તો હોંશે હોંશે ઘરે જતા રહ્યા અને બીજા દિવસે સવારે એસી આવવાની રાહ જોતા હતા. આ સમયે એસી ફિટ કરવા એસી લઈને એક વ્યક્તિ ઓટો રિક્ષામાં આવ્યા અને એસી ઉતાર્યું. કાકા એકદમ ગરમ થઈ ગયા અને બોલ્યા, અરે આ શું છે? મેં તો 1.5 ટનનું એસી કહ્યું છે. જુઓ તો ખરા, આ ક્રેન ઊભી છે. આ ક્રેન મેં એસી ઉતારવા માટે રાખી છે. ત્યારે એસી ફિટ કરવા માટે આવેલ ભાઈએ કીધું, બાપા આ 1.5 ટન એટલા વજનનું ના હોય. કેટલી ઠંડક આપશે રૂમમાં તે પ્રમાણે 1 ટન કે 1.5 ટન કે 2 ટનની ગણતરી થાય.